નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આઈએસપીએલના પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની માટે અમિતાભ બચ્ચન, સૂર્યા અને સચિન તેંડુલકર સુરતના મહેમાન બન્યા। સુરત શહેરમાં ઘી, બટર, પનીર અને ચીઝ બાદ હવે કપાસિયા તેલમાં ભેળસેળ યુક્ત તેલનો પર્દાફાશ। અડાજણના બદ્રીનારાયણ મંદિરના ભક્તોએ મેટ્રોની કામગીરીને લઈને કરી ફરિયાદ। કતારગામમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકને બચાવવા જતા યુવકનું મોત। વરાછાના મધુરમ સિઝન સ્ટોર્સમાંથી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ દોરા વેચવાનું મોટું રેકેટ ઝડપાયું। કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, 4 આરોપીની ધરપકડ કરાઈ। આઈએસપીએલના પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની માટે આજે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સૂર્યા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સુરત સહિતના બોલિવૂડ સ્ટાર સુરતના મહેમાન બન્યા છે। ત્યારે અમિતાભ બચ્ચન સુરત એરપોર્ટથી સીધા સુરતના ઉદ્યોગપતિના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બેકાબુ ભીડે રેસિડેન્સીનો પ્રવેશ કરવાનો મેઇન કાચનો દરવાજો તોડી નાખ્યો હતો। અમિતાભ બચ્ચન સુરત પહોંચ્યા બાદ સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહના ઘરે પહોંચ્યા હતા। ઉદ્યોગપતિ સુનિલ શાહનું અડાજણ વિસ્તારમાં કાસા રિવેરિયા રેસિડેન્સીમાં ઘર આવેલું છે। ઉદ્યોગપતિ સુનિલ શાહનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે, પણ અમિતાભ બચ્ચન તેના ઘરમાં પ્રવેશ કરે ત્યારબાદ તે રહેવા જવાના છે, જેથી આજે અમિતાભ બચ્ચનને પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અડાજણ વિસ્તારમાં કાસા રિવેરા રેસિડેન્સી ખાતે આવવાના હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ચાહકો ત્યાં ઉમટી પડ્યા હતા। પબ્લિક નિયંત્રણને બહાર જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। આ દરમિયાન રેસિડેન્સીનો પ્રવેશ કાચ પણ તૂટ્યો હતો। જ્યારે એરપોર્ટ સ્થિત સાઉથ ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર સૂર્યા, સચિન અને અમિતાભ બચ્ચન આવવાની સાથે ચાહકોએ તસવીરો લેવા માટે પડાપડી કરી હતી। સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન બંને ત્યારબાદ હોટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમની એક ઝલક જોવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા। સુરત શહેરમાં ઘી, બટર, પનીર અને ચીઝ બાદ હવે કપાસિયા તેલ પણ અખાદ્ય હોવાનું સામે આવતા લોકોના આરોગ્યને લઈ ગંભીર ચિંતા ઊભી થઈ છે। કામરેજ તાલુકાના લસકાણામાં આવેલ ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી લેવાયેલા કપાસિયા તેલના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને અખાદ્ય સાબિત થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। લેબ ટેસ્ટિંગ રિપોર્ટમાં આ નમૂનાઓ સરકારના નક્કી કરેલા ધોરણ મુજબ ન હોવા માટે સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે। રિપોર્ટના આધારે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી 188 કિલોગ્રામ કપાસિયા તેલનો જથ્થો સીઝ કરી નાશ કર્યો છે। તપાસ દરમિયાન ખુલ્યું હતું કે કપાસિયા તેલના મોટા ટેન્કર લાવી તેમાં ભેળસેળ કરવામાં આવતી હતી અને બાદમાં 5 કિલો 15 કિલો જેવા ડબ્બાઓમાં ભરી બજારમાં વેચાણ માટે મુકાતું હતું। લેબ રિપોર્ટ આવ્યા બાદ હવે મહાદેવ ઓઇલ ટ્રેડર્સ સામે ફૂડ એજ્યુકેશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં ભેળસેળયુક્ત અને નકલી ખાદ્ય પદાર્થો વેચીને લોકોના આરોગ્યને સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાની આ ઘટનાથી ફરી એકવાર પુષ્ટિ થઈ છે અને લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે। સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ ધીમી કામગીરીના પગલે સુરતની ભૌગોલિક સુરત બદલાઈ ગઈ છે। જો કે હવે સુરતીઓ માટે મેટ્રોની કામગીરી ભગવાનના ભક્તોને ભક્તિ માટે પણ વિલન બની રહી છે। અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરની આસપાસ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મંદિરે દર્શન કરવા જતા ભક્તોને મુશ્કેલી પડી રહી છે। લોકોની ફરિયાદ બાદ સુરતના સાંસદ સ્થળ પર મુલાકાત માટે પહોંચ્યા હતા અને સૂચનાઓ પણ આપી હતી।
સુરતમાં મેટ્રોની કામગીરી મંથન ગતિએ અને આયોજન વિના ચાલી રહી છે, જેના કારણે સુરતીઓની હાલત કફોડી બની ગઈ છે. શહેરમાં જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસ રહેતા લોકો અને વાહન ચાલકોની હાલત કફોડી થઈ છે. પરંતુ આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના નામે ચાલી રહ્યું છે અને લોકોને ભારે મુશ્કેલી પડતી હોવા છતાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટના નામે ચાલતી મેટ્રોની કામગીરી સામે કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ રાજકીય નેતાઓએ લોકોની સમસ્યા હોવા છતાં મોઢા પર તાળા બાંધી દીધા છે, જેથી લોકોની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. અડાજણ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે લોકોની હાલત બગડી છે, જ્યારે આ જ વિસ્તારમાં બદ્રીનાથ મંદિરની આસપાસના લોકો સાથે ભગવાનની ભક્તિ કરવા આવતા ભક્તોની હાલત પણ કફોડી બની છે. ભક્તો આક્ષેપ કરી રહ્યા છે કે આ કામગીરીના કારણે મંદિરે દર્શન કરવા માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે અને અકસ્માત થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે, જેથી લોકો દ્વારા અનેકવાર સાંસદ મુકેશ દલાલને અધિકારીઓ ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ સાંસદ મુકેશ દલાલે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેઓએ સાથે આવેલા અધિકારીઓને સમસ્યા નિવારવા માટે તાકીદ કરી હતી. જો કે અત્યાર સુધી મેયર સહિતના પાલિકાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત અનેકે મેટ્રો સાથે બેઠક કરી છે અને અનેક સૂચનાઓ આપી છે, પરંતુ મેટ્રોના અધિકારીઓ મન ફાવે તેમ કામ કરતા હોવાથી લોકોની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા અજાણ્યા યુવક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સુરતના ઉત્તરાયણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝુરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજ સવાણી વ્યવસાય હીરાનું કારખાનું ધરાવતા હતા. શુક્રવારની સવારે તેઓ પોતાના પરિચિત કેતનના સાથે બાઇક પર સવાર થઈને શરીન મશીન રિપેરિંગના કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે તેઓ ફૂલપાડેથી રત્નમાલા વચ્ચે આવેલા ખાટુશ્યામ ડિઝાઇનરની દુકાન પાસેથી પસાર થતા હતા, ત્યારે અચાનક તેમની સામે એક બાઇક ચાલક પૂર ઝડપે રોંગ સાઈડમાં આવી ચડ્યો હતો. તેમની સામેથી આવતા વાહન ચાલકની ટક્કર બચાવવા જતાં નિકુંજભાઈએ પોતાના બાઇક પરનું સંતુલન ગુમાવ્યું હતું અને રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે બાઇક સ્લીપ થઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલાં જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, જેને પગલે તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. માત્ર 29 વર્ષની નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતાં સવાણી પરિવાર પર આપ તૂટી પડ્યું છે, જ્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસની કામગીરી શરૂ કરાઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં નામચીન કંપની ડુપ્લિકેટ પતંગની દોરીનું ગોડાઉન પોલીસે ઝડપી પાડ્યું છે. વરાછા તથા ઝોન 1 એલસીબી પોલીસની ટીમે રેડ કરીને 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના વરાછા અને ઝોન 1 એલસીબીની ટીમે વરાછા મારુતિ ચોક પાસે સંતોષી નગર ખાતે આવેલ મધુરમ સિઝન સ્ટોર નામની દુકાન તથા ગોડાઉનમાં રેડ કરી હતી અને ત્યાંથી 41,28,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ દોરીના બોબિન, અલગ અલગ કંપનીના સ્ટીકરો, બોબિન પરના સ્ટીકરો, પેકિંગ કરવાનું મશીન અને સ્ટીકર વગરના બોબિન જપ્ત કરવામાં આવ્યા છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ સંતોષીનગર સોસાયટીમાં વરાછા અને ઝોન 1 એલસીબી પોલીસની ટીમે ડુપ્લિકેટ પતંગની દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. મધુરમ સિઝન સ્ટોર નામની દુકાન છે અને તેમની પાસેથી ગોડાઉન પર આવેલું છે અને પોલીસની બાતમી મળી હતી કે નામચીન કંપની જેવી કે વર્ધમાન, HP, કોટસ જેવી નામચીન કંપનીની દોરીઓ ડુપ્લિકેટ બનાવે છે. તેઓ અમદાવાદથી કાચો માલ લાવીને અહીંયા લેબલ લગાડીને સસ્તા ભાવે વેચાણ કરે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી મસ્ત મોટો મુદ્દા માલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ બાબતે આગળની તપાસ કામગીરી આરંભી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કાપોદ્રા ચાર રસ્તા નજીક જૂની અદાવતના કારણે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે બંને પક્ષો ભેગા થઈ ઝઘડો થયો હતો અને દરમિયાન બહુ ચરબી વધી ગઈ છે તેવી બોલાચાલી બાદ 4 ઈસમોએ મળીને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં મંગલ ઉર્ફે બારીક યાદવને ઉપરા છપરી ચપ્પુના ઘા મારવામાં આવતા તેનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હતું. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા 2 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવ સાથે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા હતા, તેમજ હત્યા કરનાર આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓને સુરતમાંથી તેમજ 2 આરોપીઓને સુરેન્દ્રનગરમાંથી ઝડપી પાડ્યા છે. કાપોદ્રા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી આરંભી છે. ડાંગ જિલ્લામાં યોજાયેલ ગણપત વસાવાના અભિવાદન સમારંભમાં સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર કડક શાબ્દિક પ્રહાર કર્યા હતા, તેમજ રાજકીય માહોલ ગરમાવ્યો હતો. ધવલ પટેલે ફરી એક વખત ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આદિવાસી વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે ચૈતર વસાવાની પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીમાં આદિવાસી વીર બિરસા મુંડાની પ્રતિમા હટાવી આદિવાસી સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. સાથે જ તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની પાર્ટી પર રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. આગળ બોલતા ધવલ પટેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોંગ્રેસનો બોલતો પોપટ કહી ઉગ્ર ટીકા કરી હતી, તેમજ કોંગ્રેસના નવસારીના ડાભેલ વિસ્તારમાં કસાઈઓ દ્વારા એક આદિવાસી યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવી આદિવાસી સમાજ પર થતા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ધવલ પટેલના આ નિવેદનો બાદ રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય ગરમાયો છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.